વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં આવેલા રાહ ગામે સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ કેનાલમાં હવન યજ્ઞ યોજીને સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે। વાવથરા જિલ્લામાં ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા સુજલામ સુફલામ કાચી કેનાલમાં ઉતરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અનિયમિત વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે હાલમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા મગફળી, બાજરી અને ઘાસચારા સહિતના પાકો સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓએ કાચી કેનાલની અંદર બેસીને હવન યજ્ઞ યોજ્યો હતો અને સિંચાઈ વિભાગ તથા સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે સરકાર પર સણસણતો આરોપ લગાવતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ સુજલામ સુફલામ કેનાલ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી બનીને રહી ગઈ છે। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જ કેનાલમાં પાણી છોડવામાં આવે છે અને પાછળથી ખેડૂતોને પાણી વગર તરસતા છોડી દેવામાં આવે છે। ખેડૂતોની માંગ છે કે થરાદના પૂર્વ પટ્ટાના 97 ગામોને પીવા અને સિંચાઈનું પાણી નિયમિત ધોરણે પૂરું પાડવામાં આવે। આ ઉપરાંત સુજલામ સુફલામ કાચી નહેરના બીજા છેડાને ખોડા બોર્ડર સુધી લંબાવવાની અને આ પંથકની રેલ નદીને જીવંત કરવા માટે તેમાં પણ કેનાલનું પાણી નાખવાની માંગ ઉઠાવવામાં આવી છે। વરસાદ ખેંચાતા ખેતી કરવી અતિ મુશ્કેલ બની ગઈ હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા જ્યારથી આ સુજલામ સુફલામ કેનાલ બની માત્ર ચૂંટણી આવે ત્યારે જ આ કેનાલમાં પાણી નાખવામાં આવે છે। એના પછી ક્યારે પણ પાણી નાખવામાં આવતું નથી। 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ અહીંયા બંધો તોડીને નીરના વધામણા કરવામાં આવ્યા હતા। એના પછી આ રાહ તાલુકાના લોકો આ કેનાલમાં પાણી દેખ્યું નથી। એટલે માત્ર વોટ લેવા માટે, છેતરવા માટે જ્યારે ચૂંટણી આવે જેમ ઈવીએમ આવે તેમ પાણી આવે, જેમ ચૂંટણી પતે ઈવીએમ લઈ જાય એમ પાણી પણ જતું રહે છે। હજારો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાનું જ્યારે તરકટ થતું હોય તો એની જગ્યાએ આ કેનાલની અંદર જે પાઇપલાઇનના જે નળ મૂકેલા છે મોટા એ ચાલુ રાખે તો પણ અહીંયા પાણી આવી શકે એમ છે। પણ એમને ખબર છે આની અંદર આ કાચી કેનાલ બની ગઈ છે, હવે આમાં કંઈ કમિશન મળવાનું નથી, એટલે પાઇપલાઇન નાખીને કમિશન ખાવા માટે છે સરકારના મંત્રીઓથી, અધિકારીઓથી, એટલે આખી સરકાર જ્યાં સુધી હપ્તા કમિશન ખોરીના લીધે આ કેનાલમાં પાણી નાખતી નથી, સરકારને સદબુદ્ધિ આપે એના માટે યજ્ઞ કરવામાં આવ્યો છે। કેનાલમાં પાણી ના છોડાતા ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે વધુ કફોડી બની રહી છે। જો સમયસર સિંચાઈનું પાણી આપવામાં નહીં આવે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને કરેલું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ જશે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે। આ કાચી નહેરમાં સુજલામ સુફલામમાં ખેડૂતોએ અને ખેડૂત સંઘર્ષ સમિતિએ મળીને સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે। આ જે નહેર આમ તો સુજલામ સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર। ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય। એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી। છેવટે 2022માં અહીંયા બંધો હતો એ તોડીને પાણી આવ્યું હતું, એના પછી પાણી આવ્યું નથી। અત્યારે પણ સરકારના અને જે કમિશન ખાવું જે લોકો છે એવું કહે છે કે નહેર કરતાં અમને પાઇપલાઇનમાં કમિશન ખાવામાં અમને કમાણી વધારે મળે છે અને એ અમે તો નહેર કરતાં એ પાઇપલાઇન ઉપર વધારે જોર આલશું અને 2027 હશે ત્યારે એક વખત તળાવ ભરી દેશું, ખેડૂતો અંજાઈ જશે, અમને મત આપશે। પણ ખેડૂતો સૌ જાગૃત થઈ ગયા છે। જ્યાં સુધી આ 6500 કરોડની યોજના બૂમરેંગ સાબિત થઈ છે એવી જ રીતે પાઇપલાઇન ભૂતકાળમાં બૂમરેંગ સાબિત થયેલી છે। દાંતીવાડા ડેમમાં જે પાઇપલાઇન નાખી હતી એક દિવસ પણ પાણી ગયું નથી। સીપુ નહેર માટે પણ 1000 કરોડની પાઇપલાઇન નાખી હતી, એમાં પણ ડેમ ભરવાનો નથી। આ પણ પાઇપલાઇનો આવી જ રીતે સરકારી તરકટનો એક ભોગ બનેલી છે। માટે ખેડૂતોએ આ એક સમ થઈ અને આ હવન કર્યો છે, સરકારને સદબુદ્ધિ મળે। સરકારમાં બેઠેલા મોટા મોટા બાબુઓ જે સિંચાઈના જે મોટા મોટા ટેન્ડર પાડીને ખાલી કમિશન ખાવાનો, હપ્તા ખાવાનો ધંધો કરે છે, એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતો એકમત થઈ આગામી સમયમાં અમે સૌએ આજ પ્રતિજ્ઞા લીધી છે કે આ નહેરમાં પાણી છોડવામાં નહીં આવે, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે, આ નહેરને બોર્ડર સુધી વધારવામાં નહીં આવે અને રેલ નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં એનાથી પણ જલદ આંદોલન આપી અમે સંગઠિત થઈ અને આ સરકારને ગાંધીનગરના પાયા હાથમાં ચાલશું। ખેડૂતો દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ વિસ્તારના કૃષિ પાકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે, જેથી સુકાઈ રહેલા પાકોને નવજીવન મળી શકે। આ સુજલામ સુફલામ નહેર ખરેખર એમણે સુજલામ સુફલામ ખોટું નામ આપ્યું છે।
આ ઇલેક્શન નહેર છે અને દર ઇલેક્શન વખતે પાણી જોવા મળે છે. આ ખેડૂતોની એમના કાળજા કાપી નાખે એવી જમીનો કાપી અને હજારો હેક્ટર જમીનનું સંપાદન કર્યું. એનો ઉદ્દેશ એવો હતો કે પાણીના તળમાં આવશે ને ખેડૂતોનું ભલું થશે. પણ આમાં તો ઉલટાનું પેલું થયું. ખેડૂતોની જમીનો કપાણી, પાણી પણ આપ્યું નહીં. આ સરકાર બિલકુલ નકામી સરકાર છે. નથી ખેડૂતોની સરકાર, નથી ગરીબોની સરકાર, નથી વિદ્યાર્થીઓની સરકાર કે નથી આમ આદમીની સરકાર, નથી મધ્યમ વર્ગની સરકાર. આ સરકાર માત્ર 5-25 ઉદ્યોગપતિઓની સરકાર છે. તાયફાઓ કરવામાં રસ છે અને ખોટા તાયફાઓ કરી હજારો કરોડ રૂપિયા ખર્ચે છે. અત્યારે આ પાઇપલાઇનનું હંબક જે લાવ્યું છે આ તદ્દન ખોટું છે. અમારી બધાની માગણી એ જ છે કે આ નહેર બોર્ડર સુધી લંબાવી અને કાયમી પાણી આમાં રાખવામાં આવે. અત્યારે નર્મદા ડેમ 100% ભરાયેલો છે. પાણીની કોઈ તંગી નથી, પાણીની અછત નથી, પણ સરકારની નીતિ એવી છે કે ખેડૂતોનું ભલું ન થાય. એના માટે આજે અમે યજ્ઞ કર્યો છે. ખેડૂતો સાથે મળી અને ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ કરશું અને આ સરકારને જગાડવાનો પ્રયત્ન કરશું. જો સિંચાઈ વિભાગ અને સરકાર દ્વારા આગામી 1 મહિનાના સમયગાળામાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો સમગ્ર વાવ થરાદ વિસ્તારના ખેડૂતો એકઠા થઈને ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી પણ આ તકે આપવામાં આવી છે. અમે આવેલા છે સુજલામ સુફલામમાં પાણીનો પ્રશ્ન છે. સુજલામ સૂકી નહેર પડી છે. એના માટે બધે ગામડેથી ખેડૂતો ભેળા થયા છે કે ભાઈ આ સુજલામ સુફલામ જ્યારે ચૂંટણી આવે ત્યારે 4 દાડા પાણી વાળે અને જ્યારે ચૂંટણી પતી જાય એટલે સુજલામ સુફલામ કોરી રહે છે. અને આ જે મોટી પાઇપલાઇનનો ખર્ચો કર્યો છે એ અમે અત્યારે 10 વર્ષથી મેં મોગીલાલે આ સુજલામ સુફલામની પાણીનો તળાવવાનો હતાણો ગામનો વિરોધ કર્યો ત્યારે અત્યારે પાઇપલાઇન પણ નખાણી છે અને પાઇપલાઇન નખાણી પણ હવે 5 વર્ષ એમને પૂરા થઈ જશે. જો તળાવ ભરાય તો એમ ગણાય કે ભાઈ આ સાહેબે તળાવ ભર્યા છે. અને અધા તો ગામડે પાઇપલાઇન પણ નખાઈ રહી હતી, તળાવ કોરા પડ્યા છે. હવે સુજલામ સુફલામમાં પાણી નાખે, પાઇપલાઇનથી તળાવો ભરે. અમુક બધે તળાવો ગામમાં 1 આપ્યું, 2 આપ્યા, અમુક 5 આપ્યા, લાગ વળગ ચલાવે છે. એટલે હવે આવો સરકાર લાગ વળગ ન ચલાવે અને સુજલામ સુફલામમાં પાણી નાખે એવી અમારી વિનંતી છે. બનાસકાંઠા અને વાવ થરાદ પંથકના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર વહેલી તકે કેનાલમાં પાણી છોડીને ખેડૂતોના સુકાતા પાકોને બચાવે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર બને છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ.